વિદ્યાર્થી મિત્રો, માર્ચ 2025માં લેવાયેલ વિજ્ઞાન વિષયની બોર્ડની પરીક્ષાનું પેપર સોલ્યુશન કરીશું. તો વિભાગ બીની અંદર 25મો પ્રશ્ન છે. એક ચળકતા કથ્થાઈ રંગના તત્વ એક્સને હવામાં ગરમ કરતાં તે કાળા રંગનું બને છે. તત્વ એક્સ તેમજ બનતા કાળા રંગના સંયોજનનું નામ આપો. તો એનો જવાબ છે તત્વ એક્સ એ કોપર છે અને કાળા રંગનું સંયોજન એ કોપર ઓક્સાઇડ છે. 26મો પ્રશ્ન છે. કારણ આપો. પ્લેટિનમ, સોનું અને ચાંદી આભૂષણો બનાવવા માટે વપરાય છે. એનો જવાબ છે સોનું, ચાંદી અને પ્લેટિનમ ધાતુઓ આભૂષણો બનાવવા માટે આવશ્યક એવા નીચેના ગુણો ધરાવે છે, જેથી તેમનો ઉપયોગ આભૂષણ બનાવવા માટે થાય છે. તે ચળકાટ ધરાવે છે, તે ટીપાઉપણું ધરાવે છે, જેથી પાતળા પતરા બનાવી શકાય છે. તે તણાવપણાનું ધરાવે છે, જેથી એમાંથી તાર ખેંચી શકાય છે. તે હવા, પાણી કે મડ એસિડની અસર પામતા નથી. 27મો પ્રશ્ન છે. અમીબામાં પોષણ દર્શાવતી નામ નિર્દેશનવાળી આકૃતિ દોરો. એમાં ફક્ત આકૃતિ દોરવાની છે. તો એ આકૃતિ એ જરૂરી નામ નિર્દેશનવાળી આકૃતિ, એના 2 ગુણ. ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે અમીબામાં પોષણ સમજાવો છે. તેમાં ખોરાકનું અંતઃગ્રહણ. અમીબા ખોરાકના કણો ગ્રહણ કરવા માટે આંગળી જેવા અસ્થાયી પ્રવર્ધો એટલે કે ખોટા પગો ખોરાકને ફરતે નિર્માણ કરે છે અને તેના દ્વારા ખોરાક એક કોથળીમાં દાખલ થાય છે. આ કોથળીને અન્નધાની કહે છે. પાચન. અન્નધાનીમાં દાખલ થયેલ ખોરાકનું પાચન લાઇસોઝોમ દ્વારા પેદા થયેલા પાચક ઉત્સેચકો દ્વારા થાય છે. શોષણ. અન્નધાનીમાં પાચિત ખોરાક પ્રસરણ દ્વારા સીધો કોષરસમાં શોષાય છે. પરિપાચન. પાચિત ખોરાકનો થોડો ભાગ શ્વસન દ્વારા શક્તિ મેળવવામાં વપરાય છે, જ્યારે બાકી રહેલો ભાગ અમીબામાં વૃદ્ધિ માટે વપરાય છે. મળોત્સર્જન. અન્નધાનીમાં રહેલા અપાચિત ખોરાક શરીરમાંથી કોષરસ પટલ તૂટવાની ક્રિયા દ્વારા બહાર ફેંકાય છે. અઠ્ઠાવીસમું આપણને આકૃતિ આપેલી છે એના પ્રશ્ન પૂછેલા. તે કયા પ્રકારનું પ્રજનન દર્શાવે છે? અને બીજા પ્રશ્નથી સજીવનું નામ લખો. તો એના જવાબ છે અલિંગ અથવા કલિકા સર્જન અને હાઇડ્રા. પછી ફક્ત દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે છે. એકલ સજીવો દ્વારા ઉપયોગમાં લેવાતી પ્રજનન પદ્ધતિના 4 નામ લખો. તો એમાં દ્વિભાજન, બહુભાજન, બીજાણુ સર્જન, કલિકા સર્જન, પુનઃજનન અને અવખંડન. 29મું છે. એકલિંગી પુષ્પ કોને કહે છે? તેના 2 ઉદાહરણ આપો. તો એનો જવાબ જે પુષ્પમાં માત્ર પુંકેસર ચક્ર અથવા માત્ર સ્ત્રીકેસર ચક્ર આવેલું હોય એવા પુષ્પને એકલિંગી પુષ્પ કહે છે. એનું ઉદાહરણ છે પપૈયાનું પુષ્પ, તરબૂચનું પુષ્પ. 30મો પ્રશ્ન. અવકાશયાત્રીને આકાશ ભૂરાના બદલે કાળું કેમ દેખાય છે? તેનો જવાબ છે અવકાશમાં વાતાવરણ ન હોવાને કારણે સૂર્યપ્રકાશનું પ્રકિરણ થતું નથી અને તેથી પ્રકિરણ પામતો પ્રકાશ અવકાશયાત્રીની આંખમાં પ્રવેશતો નથી, જેથી અવકાશયાત્રીને આકાશ ભૂરાને બદલે કાળું દેખાય છે. પછી 31મું. કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટમાંથી 0.5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ 20 મિનિટ સુધી વહે છે, તો પરિપથમાં વહન પામતો વિદ્યુત ભાર ગણો. તો રકમમાં આપણને આ વિદ્યુત પ્રવાહની કિંમત આપેલી છે 0.5 એમ્પિયર અને ટી સમય એની કિંમત રકમમાં આપેલી છે 20 મિનિટ. 20 મિનિટની આપણે સેકન્ડ બનાવી 1200 સેકન્ડ. હવે સૂત્ર I = Q/T.
એમાં ક્યુને સૂત્રનો કરતા બનાવીએ એટલે ટીની સાઇઝ ચેન્જ કરીએ તો એની જોડે ગુણાકારમાં આવી જાય. પછી એમાં કિંમતો મૂકી 0.5 એમ્પિયર ગુણ્યા 1200 સેકન્ડ એ બેનો ગુણાકાર કરો એટલે 600. એ ક્યુની કિંમત છે, વિદ્યુત ભાર એનો એકમ છે કુલમ. 32માની અંદર આપણને એક કોષ્ટક આપેલું છે, એનો ઉપયોગ કરીને આપણે જવાબ આપવાના છે. લોખંડ અને પારામાંથી કયું વધારે સારું વાહક છે અને બીજું કયું દ્રવ્ય શ્રેષ્ઠ વાહક છે. તેમાં લોખંડ અને પારામાંથી લોખંડ એ વધારે સારું વાહક છે અને કયું દ્રવ્ય શ્રેષ્ઠ વાહક છે તો એનો જવાબ થશે ચાંદી, કારણ કે ચાંદીની અવરોધકતા સૌથી ઓછી છે. હવે 33મું છે સમજાવો સોલેનોઇડ. તો અલગ કરેલા તાંબાના તારના અત્યંત નજીક વીંટળાયેલા ઘણા વર્તુળાકાર આંટા વડે બનતા નળાકાર જેવા આકારને સોલેનોઇડ કહે છે. જ્યારે સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે તે ચુંબક તરીકે વર્તે છે અને તેની અંદર તથા તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. 34મો પ્રશ્ન, તમે કચરાના નિકાલની સમસ્યા ઓછી કરવામાં શું યોગદાન આપી શકો છો? કોઈપણ બે પદ્ધતિના નામ લખો. તેના જવાબમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવો, વસ્તુ ખરીદવા જતાં કાપવાની થેલી લઈ જવું, પુનઃ ઉપયોગમાં લઈ શકાય તેવી વસ્તુઓનો ઉપયોગ કરવો, કચરાનો યોગ્ય સ્થળે નિકાલ કરવો, જાહેર શૌચાલયનો ઉપયોગ કરવો, કાગળની બંને બાજુ લખવું, રિફિલ બદલી શકાય તેવી પેન વાપરવી. પછી 35મો, નીચે આપેલા નિવસનતંત્રનું કુદરતી નિવસનતંત્ર અને કૃત્રિમ નિવસનતંત્રમાં વર્ગીકરણ કરો. આપણને 4 નિવસનતંત્રના નામ આપેલા છે: જંગલ, બગીચો, માછલીઘર અને સમુદ્ર. એમાંથી કુદરતી નિવસનતંત્ર છે જંગલ અને સમુદ્ર અને કૃત્રિમ નિવસનતંત્ર છે બગીચો અને માછલીઘર. 36મો પ્રશ્ન છે માનવ શ્વસનતંત્રના અંગોના નામ જણાવો. તો માનવ શ્વસનતંત્રના અંગોના નામ નાસિકા છિદ્ર, નાસિકા કોટર, કંઠનળી, સ્વરપેટી, શ્વાસનળી, શ્વાસવાહિની, ફેફસાં, વાયુકોષ્ઠ અને ઉરુદર પટલ. પછી 37મો પ્રશ્ન છે ફ્લેમિંગનો ડાબા હાથનો નિયમ સમજાવો. તો એના જવાબ છે ફ્લેમિંગના ડાબા હાથનો નિયમમાં ડાબા હાથની પહેલી આંગળી, વચ્ચેની આંગળી અને અંગૂઠો પરસ્પર લંબ રહે તેમ ગોઠવો તથા પ્રથમ આંગળીને ચુંબકીય ક્ષેત્રની દિશામાં અને બીજી આંગળીને વિદ્યુત પ્રવાહની દિશામાં રહે તેમ ગોઠવતા અંગૂઠાની દિશા એ ચુંબકીય બળની દિશા દર્શાવે છે. જે લોકોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઇક અને શેર કરજો. અસ્તુ.